जय भीम नमो बुद्धाय। હું કુમાર બૌદ્ધ, જામનગર, ધર્મશીલ બૌદ્ધ, ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ, જેના દ્વારા અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે, રાષ્ટ્રીય લેવલે જે બોધ ગયાનું મહાબોધિ મહાવિહાર છે આંદોલન ચાલી રહ્યું છે, તેને મુક્ત કરાવવા માટે જે આંદોલન કરવામાં રહેલ છે, તેમાં આજે ભૂખ હડતાલનો એક દિવસીય કાર્યક્રમ ઓલ ઇન્ડિયા લેવલે આપવામાં આવેલ છે। એના ભાગ સ્વરૂપે આજે જામનગરની અંદર ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ ગુજરાત દ્વારા અને જામનગરના આમ્રપાલી બૌદ્ધ વિહાર, બૌદ્ધ ધમ્મ સંઘ અને જામનગરના બૌદ્ધ સમર્થકો દ્વારા આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આપ જાણો છો કે વિશ્વની અંદર કોઈ પણ ધર્મ હોય તો એ ધર્મના જે વડા હોય એના દ્વારા જ એ ધર્મના જે સંસ્થાઓ હોય એનું સંચાલન થતું હોય। ક્રિશ્ચિયન છે તો ક્રિશ્ચિયનનો જે ચર્ચ છે એનું સંચાલન એના દ્વારા થતું હોય, મુસ્લિમ્સનું છે તો એના જે સંચાલન છે એના સંચાલકો દ્વારા થતું હોય, અન્ય ધર્મના પારસી હોય તો એના ધર્મનું। પણ ભારતની અંદર બિનબૌદ્ધોનો એવો કબજો છે કે જે મહાબોધિ મહાવિહાર છે એ બૌદ્ધોનું છે, અને ભારતની અંદર બિનબૌદ્ધો એવું શું કરી રહ્યા છે કે જે મુસ્લિમે કબજો નથી કરતા, ક્રિશ્ચિયનોએ કબજો નથી કરતા, અન્ય ધર્મના લોકોએ કબજો નથી કરતા, પણ આ જે કહેવાતા બિનબૌદ્ધો છે એને આજે આંતરરાષ્ટ્રીય લેવલનું ઐતિહાસિક ધરોહર છે એના ઉપર કબજો રાખેલ છે। તો એને મુક્ત કરાવવા, જે બીટી એક્ટ છે એને રદ કરવામાં માંગણી સાથે, અને જ્યાં સુધી આજનો 12/2/2025 રોજ ધરણાનો કાર્યક્રમ ચાલુ કરેલ છે। આજે 500મો દિવસ છે, આજે 500મો દિવસ છે અને ઓલ ઇન્ડિયા લેવલે આજના દિવસે આ ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। એના સમર્થનમાં વંદનીય ભંતે પ્રજ્ઞારત્ન થેરોજી પણ અમારી સાથે અહીં ઉપસ્થિત છે, એમને પણ ધન્યવાદ।